नमस्कार दोस्तों, हिंदी क्लास में आप सभी का हार्दिक स्वागत करता हूँ, अभिवादन करता हूँ। चलते हैं इकाई नंबर 5 की ओर, जिसका नाम है स्वराज्य की नींव। दोस्तों, यह एक एकांकी है। उसके लेखक हैं श्री विष्णु प्रभाकर जी। तो सबसे पहले जान लेते हैं विष्णु प्रभाकर जी के बारे में। तो विष्णु प्रभाकर जी का जन्म मीरनपुर गांव में हुआ था। तो यह प्रश्न आपको याद रखना है कि उनका जन्म किस गांव में हुआ था, तो मीरनपुर। उसके बाद उनका एक एकांकी संग्रह है जो काफ़ी प्रसिद्ध हुआ है, उसका नाम है अशोक। तो आपको यह बात याद रखनी है कि उनके सुप्रसिद्ध एकांकी संग्रह का नाम बताइए, तो अशोक। उसके बाद सबसे मोस्ट आईएमपी प्रश्न ये बनता है कि हिंदी साहित्य जगत में अगर श्री विष्णु प्रभाकर जी प्रसिद्ध हुए हैं, उनको जो सुप्रसिद्ध हुए हैं, लोग उन्हें पहचानते हैं, तो उसकी एक वजह है। उनका एक है आवारा मसीहा, जो शरद चंद्र की एक जीवनी है। जो शरद चंद्र एक नवयुवक है और उसके पूरे जीवन का वृतांत उसमें दिया गया है। तो यह आवारा मसीहा एक शरद चंद्र की जीवनी है, इसी के कारण वे सुप्रसिद्ध हुए हैं। तो आपको ये 3 बातें याद रखनी। उनका जन्म मीरनपुर गांव में हुआ था। उनके सुप्रसिद्ध एकांकी संग्रह का नाम है अशोक, और उनकी एक जीवनी है जिससे वे हिंदी साहित्य जगत में मशहूर हुए, तो वह है आवारा मसीहा। तो ये बातें आपको याद रखनी है। चलिए, अब स्वराज्य की नींव जो एकांकी है, तो सबसे पहले जान लेना ज़रूरी है कि एकांकी किसे कहते हैं। तो दोस्तों, जो नाटक होता है, नाटक का ही यह एक भाग है एकांकी, जिसमें एक ही अंक में पूरा नाटक समाप्त हो जाता है, पूरी कहानी, पूरा विषय वस्तु समाप्त हो जाता है। तो उसे कहते हैं एकांकी। 1+ अंक, जिसमें एक ही अंक होता है, उसे कहते हैं एकांकी। तो परीक्षा में यह भी पूछा जा सकता है कि स्वराज्य की नींव का साहित्यिक प्रकार क्या है, तो एकांकी। सबसे पहले यह जो एकांकी है, उसकी पूरी जानकारी हम गुजराती भाषा में प्राप्त करेंगे। उसके बाद हम वीडियो के माध्यम से हिंदी में भी उसे पूरी तरह से समझेंगे। तो सबसे पहले एकांकी के जो पात्र है और एकांकी की पूरी जो कहानी है, यानी कि पूरा जो एकांकी है उसका जो विषय वस्तु है, उसकी जानकारी गुजराती में हम आपको सुनाते हैं। तो आ एकांकीना जे पात्रो છે એમાં સૌપ્રથમ તો આપણા ઇતિહાસની અંદર સુપ્રસિદ્ધ પાત્ર અને જેના નામ સાથે જ આપણું જે માથું છે ઝૂકી જાય એવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેમની સાથે સાથે એમના સાથી મિત્રો એટલે કે મુંદર છે અને જુહી છે, સાથે સાથે એમના સહયોગી રઘુનાથરાવ છે, પેશવા નરેશ છે, અને ત્યાર પછી એમનો ઇતિહાસની અંદર પ્રસિદ્ધ સેનાપતિ તાત્યા ટોપ, એનું પણ આમાં વર્ણન છે। ત્યાર પછી એમના ગુરુ છે બાબા ગંગાદાસ, તો એ ગંગાદાસના થોડાક વિચારો પણ આમાં રજૂ થયા છે। મિત્રો, આ જે કહાની છે, કહાનીનો મૂળ ઉદ્દેશ્ય પાયાની ઈંટનો છે કે ભારત દેશ વર્ષોથી ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો, અને આ ગુલામીની જે જંજીરો છે એમાંથી મુક્ત થવા માટે નામી અનામી એવા ઘણા શહીદ વીરોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાનું બલિદાન આપ્યું છે। ત્યારે આપણે આ મોંઘી મૂલી જે આઝાદી છે એને પ્રાપ્ત કરી શક્યા છીએ, અને આજે આપણે સુખ શાંતિથી હળી મળી શકીએ છીએ અને રહી શકીએ છીએ। તો એ માટે જવાબદાર કોણ, એટલે કે આ જે આઝાદી છે, આપણને આઝાદી અપાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન કોઈ આપ્યું હોય તો એ છે ભારતની આઝાદી અપાવવા માટેના મહાન જે વીરો છે, જે શહીદો છે, એ છે। તો આપણે વાત કરીશું કે 1857નો વિપ્લવ, એટલે કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે
ની જે સૈનિકો હતા અને એ સૈનિકોની સૌપ્રથમ લડાઈ એટલે કે 1857નો વિપ્લવ જે આપણે ઇતિહાસની અંદર જાણીએ છીએ. તો આ જે એકાંકી છે, એકાંકીના પાત્રો પોતાનું સ્વરાજ્ય મેળવવા માટે, પોતાની પ્રદેશ, પોતાની ભૂમિ મેળવવા માટે પાયાનો પથ્થર બને છે. મિત્રો, તેઓ જજુમે છે, લડે છે અને સંઘર્ષ કરે છે, છતાં પણ એમને આઝાદી મળતી નથી. પણ તે ભાવિ જે લોકો છે એટલે કે ભાવિ ભારતીય જનતા છે એમનામાં નવજાગરણ અને ચેતનાનો સંદેશ ફૂંકે છે અને દેશ પ્રેમ, દેશદાજ તેઓ લોકોમાં પ્રગટ કરે છે કે નહીં, આપણી ભૂમિ છે, આપણો પ્રદેશ છે, આપણે લેવો જ જોઈએ, એ બીજાઓના હાથમાં જવો જોઈએ નહીં. એ માટે તેઓના જે ઉચ્ચ વિચારો છે એ ઉચ્ચ વિચારો પણ અહીંયા રજૂ થયા છે. રાણી લક્ષ્મીબાઈના જે આદર્શ સંવાદો છે એની પણ ઝલક આપણને આ એકાંકીમાં જોવા મળશે. સાથે સાથે એમની સાથે જે સહયોગી સ્ત્રી પાત્રો છે એ પણ સ્વરાજ્ય શું કહેવાય અને સ્વરાજ્ય માટે શું કરી શકાય એનું આગવું ઉત્તમ ઉદાહરણ અહીંયા આ એકાંકીમાં પૂરું પાડ્યું છે. તો આ જે એકાંકી છે એમાં સૌથી વધુ મહત્ત્વના પાત્રો અને સૌથી સંઘર્ષશીલ અને દેશદાજ પૂરી કરનારા પાત્રો હોય તો એ છે રાણી લક્ષ્મીબાઈ, મુંદર અને જુહી. આ 3 પાત્રો છે. મિત્રો, જુહી છે એ નર્તકી છે, નચાવી અને લોકોનું મનોરંજન પૂરું પાડે છે. અને જે મુંદર છે એ પણ એક સૈનિક તરીકે રાણી લક્ષ્મીબાઈની સેનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો, જે એકાંકી છે, એકાંકીની શરૂઆત રાણી લક્ષ્મીબાઈના સંવાદથી થાય છે. રાણી લક્ષ્મીબાઈ કહે છે કે આપણી પાસે તાત્યા ટોપ જેવો મહાન સેનાપતિ છે, સેનાનાયક છે, છતાં પણ સેનાની અંદર જે અનુશાસન, જે શિસ્ત હોવી જોઈએ, શિસ્ત નથી. અને મારા જે સહયોગી છે એટલે કે રઘુનાથ રાવ, પેશવા નરેશ, આ બધા જે સહયોગી છે એ વિલાસિતામાં ડૂબેલા છે અને અંગ્રેજ સેનાનું જે આક્રમણ છે, આક્રમણ વધી રહ્યું છે અને ગમે ત્યારે, ગમે તે સમયે એમનું આક્રમણ ઝાંસી ઉપર થઈ શકે છે. ગ્વાલિયરનો જે કિલ્લો છે આપણા તાબામાં છે, છતાં પણ આપણે આ અંગ્રેજો સામે જીતી શકીએ એમ નથી. અને મુખ્ય કારણ એ છે કે આપણા જે મહાન યોદ્ધાઓ છે, મહાન જે સેનાપતિ છે એ બધા જ વિલાસિતામાં ડૂબેલા છે. તો આ શબ્દોથી જુહી અને મુંદર સાથેના સંવાદથી રાણી લક્ષ્મીબાઈનો જે એકાંકીની જે શરૂઆત છે એ એકાંકીની શરૂઆત થાય છે. તો મિત્રો, આગળની સમગ્ર જે માહિતી છે એ આપણે ગુજરાતીમાં ફરીથી સમગ્ર એકાંકીની સમજૂતી ગુજરાતીમાં પ્રાપ્ત કરીશું. તો મળીશું આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય ચાણક્ય.